કેશોદમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદના પ્રમુખ પૂજ્ય એપાર્ટમેન્ટ ખાતે ગંગદેવ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સપ્તાહ દરમિયાન નરસિંહ અવતાર તેમજ રામા અવતાર, ગોર્ધન પૂજા, નંદભયો વગેરે પ્રસંગોની આબેહૂબ રોલ પેલેસ દ્વારા સંગીતમય વાંચન કરવામાં આવી રહ્યું છે। વ્રજભવન હવેલીના ઉત્સવ રાવજી મહારાજ તેમજ મુરલીધરલાલજી મહારાજ, ગોવિંદરાયજી મહારાજ આજે પધાર્યા હતા। ભગવાન સપ્તાહ ભાગવત સપ્તાહ દરમિયાન વંચામૃતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વૈષ્ણવ વધાર્યા હતા અને વંચનામૃતનો લાભ લીધો હતો। ઉત્સવ રાયજી મહારાજે પોતાના વચનામૃતમાં જણાવ્યું હતું કે ભાગવતનું વૈષ્ણવ સમાજ અન્ય સમાજ માટે ખૂબ જ મહત્વ રહેલું છે, જે 7 દિવસ સુધી શ્રવણ કરે છે। ચોક્કસ ભગવાનની કૃપા થાય અને આપણે જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકીએ। ગીતાજીના 18 અધ્યાય સાંભળવાથી જીવનના બધા દુઃખો દૂર થઈ શકે છે। ગીતાજીના 18 અધ્યાય સાંભળવાથી જીવનના બધા દુઃખો દૂર થઈ શકે। દરેક ભાગવતનું શ્રવણ અને વાંચન કરવું જોઈએ। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।